આજની ધર્મકથા. આજે કથા લઈએ એક એવા પરિવારની, એક એવા માતા અને પુત્રના પ્રસંગની કે જે પ્રસંગના કારણે પરમાત્માના શાસનની અંદર કેટલાક નવા અધ્યાય જોડાયા. નગરી છે ઉજ્જૈન, એની બાજુની અંદર એક નાનકડું ગામ, અને ગામની અંદર એક ધર્મનિષ્ઠ યુવાન વસતો હતો. પંડિત્ય, પરાક્રમ અને ધર્મભાવના એ જાણે એના રગ રગમાં વણાઈ ગઈ હોય. પૂર્વભવનો કેટલોક યોગ લઈને જન્મ્યો હોય એવો નાનપણથી જ વિનયી અને વિવેકી એવો આ બાળક સૌનો લાડકો હતો, કારણ કે બહુ વિનય સાચવી અને લોકોને સંભાળી લેતો હતો. પણ એના કરતાં પણ વધારે આ બાળકની એક સૌથી મોટી સ્પેશિયાલિટી કે જે લોકોને આંખે ઉડીને વળગતી હતી એ હતી આ બાળકની માતૃભક્તિ. પોતાના માતા માટે એ એટલો બધો સમર્પિત રહેતો પહેલેથી જ કે એની માતાને ક્યારે પણ આ પુત્રના હોતે છતે કોઈ પણ વસ્તુની ચિંતા નહોતી રહેતી. ઘરકામમાં પણ માતાને સાથ આપતો, ધર્મયાત્રા કરવા જાય તો પણ એની હારે જતો, અને કોઈ પણ કાર્યોની અંદર પોતાની માની સગવડ એ બહુ જ સારી રીતે સાચવી લેતો. એકવાર આ બાલાશા ઉજ્જૈની નગરીમાં ગયો, સામાન વગેરે લેવા માટે ગયો હતો. એટલે નગરીમાં નાની મોટી દુકાનો બધી આવી અને એમાં બધી ચીજ વસ્તુઓ વેચાતી હતી. પોતાને જે વ્યવસાયને અનુરૂપ હતું એ દ્રવ્ય એણે લીધું અને પોતાની જરૂરિયાતો પણ એને પૂર્ણ કરી. હવે નીકળતો તો ત્યાં અચાનક એને મનમાં આવો ભાવ પ્રગટ્યો કે મારી મમ્મી એટલે કે મારા બા એ રસ્તા પર જમીન પર સૂવે છે, એ બરાબર નથી લાગતું. તો એના કરતાં હું મારી માતા માટે પલંગ ખરીદું. આર્થિક પરિસ્થિતિ એવી હતી કે અગર અત્યારે એ પલંગ માટે પૈસા ખરી નાખે તો પાછળથી કેટલાક દિવસ માટે અથવા વ્યવસાયના કેટલાક નિર્ણય માટે એને ફરીથી થોડું વધારે મહેનત કરી અને કમાવવું પડે એવી સ્થિતિ થાત. એટલે મનમાં વિકલ્પ જાગ્યો કે શું કરવું. પણ બીજી જ ક્ષણે પોતાના માતા પ્રત્યેના બહુમાનના કારણે એ વિકલ્પ શમી ગયો અને એણે તરત જ પોતાની માતા માટે એક પલંગ ખરીદ્યો. પલંગ ખરીદી અને બાલાશા ઘરે આવ્યો. ઘરે આવી અને પોતાના માતાને એણે વાત કરી કે મને આવો ભાવ પ્રગટ્યો અને એટલા માટે મેં આ તમારી માટે આવો પલંગ ખરીદ્યો છે. પોતાના પુત્રની માતૃભક્તિ જોઈ અને માતા એકદમ પ્રસન્ન થઈ ગઈ, પણ તરત કહેવા લાગી કે બેટા આ ખરીદીને શું ફાયદો થશે, કારણ કે આપણું ઘર એટલું નાનું છે કે એમાં આટલો મોટો પલંગ કઈ રીતે રહેશે. અગર હું પલંગ પાથરીશ તો હવે ઘરમાં જગ્યા જ ક્યાં રહેશે. બાલાશા પણ વિચારમાં પડી ગયો કે માતાજીની વાત તો સાચી ને છે. મેં પલંગ લેતા તો લઈ લીધો, પણ આપણા ઘરની ઓરડીનો ખ્યાલ તો કર્યો જ નહીં. એટલે હવે માતાએ વચલો રસ્તો કાઢ્યો કે એક કામ કર બેટા, તું આટલા પ્રેમથી લાવ્યો છે ને, તો હવે આપણે એવું કરીએ કે આ પલંગના ચારે પાયા ખોલી નાખ, તો પછી આપણે એને ઘરમાં કંઈક ને કંઈક રાખી દઈશું અને હું એની પર સૂઈ જઈશ. આ યુવાન માટે તો માતાની આજ્ઞા એ શિરોમાન્ય જ રાખવાની હતી, અને પોતાની માતા જ જ્યારે આવો સુંદર રસ્તો કાઢી આપે જેની માટે એ પલંગ લાવ્યો છે, એ જ જો આવો રસ્તો કાઢી આપે તો બાળકને વિરોધ થવાનો પ્રશ્ન નથી આવતો. એટલે એણે માતાની આજ્ઞા મુજબ પલંગ ખોલી નાખ્યો. પાયા જેવો ખોલ્યું એણે પાયાને, એવું તરત જ ચારેય પાયામાંથી હીરાનો અચાનકથી ઢગલો નીકળ્યો. આ યુવાનને સાવ અણધાર્યા એવા ઢગલા બંધ કિંમતી હીરાઓ ચારેય પાયામાંથી નીકળ્યા. પુણ્ય છે ને એ ક્યારેય પણ કહીને નથી આવતું. એ જ્યારે આવે છે ત્યારે કોઈ બેન્ડ વાજા વાગતા નથી, પણ એના આવવા માટેની યોગ્ય સમયની રાહ જોવી એ જીવના પોતાના પ્રકૃતિની અંદરના એક સહજ સ્વભાવ પર આધારિત છે. એ સંકલેશથી પણ પુણ્યની રાહ જોઈ શકશે અને સહજ રીતે પણ પુણ્યની રાહ જોઈ શકશે. આ બંનેઓમાંથી એ જે ડિસિઝન લે છે એના ઉપર એનું ભવિષ્ય નિર્ભર કરે છે. આ યુવાન જેવું એણે આ ધન અને હીરાઓ જોયા એવું તરત જ છકી જવો જોઈતો હતો. એકદમ જબરદસ્ત પોતાને
બળભાગી માનવાનું ચાલુ કરી દેવું જોઈતું હતું, પણ આમાંનું કંઈ ન થયું. માતા અને પુત્ર ધર્મના રંગે એટલા બધા રંગાયેલા હતા કે દુઃખ આવ્યું ત્યારે દીન નહોતા બન્યા, અને હવે સુખ આવ્યું તો છકી જવાનો વિચાર પણ ના આવ્યો. અને આ બંને પરિસ્થિતિની અંદર પોતાના મનને સહજપણે શુભ વિચારોમાં રાખી શક્યા, કારણ કે એ લોકો ધર્મનિષ્ઠ હતા. ધર્મનિષ્ઠ નામનું બિરુદ કે ધર્મનિષ્ઠ નામનો સ્ટેમ્પ અથવા ધર્મનિષ્ઠ હોવું એ ધર્મક્રિયાઓ પર આધાર રાખે છે. એવી જે આપણી માન્યતા છે એ ખોટી છે એમ વાત નથી, પણ એ અધૂરી છે. કારણ કે જેટલી ધર્મક્રિયા આધારિત આ વાત છે એટલી જ એ માનસિકતા આધારિત પણ વાત છે. કોઈને દુભાવવું, કોઈને કડવા શબ્દો કહેવા, કોઈની સાથે કારણ વગર ઝઘડવું, મોઢામાંથી એક વાક્ય નીકળે ત્યારે અપશબ્દો પણ તરત સાથે ને સાથે ફ્રીમાં મળી જાય, કોઈના માટે દુશ્ચિંતન કરવું, આવું બધું હોતે છતે અગર બાર ધર્મક્રિયાઓ ચાલુ છે તો પછી લોકો શું કહે છે એ પછીનો વિષય છે. જીવે પોતે રીથિંક કરવું જ જોઈએ કે લોકોનું જે ધર્મિષ્ઠ નામનું બિરુદ મને મળે છે એ લેવાને ખરેખર હું લાયક છું કે નથી. અહીંયા આ યુવાન અને એની માતા એ બંનેઓને આવી રીતે જ્યારે હીરાઓ મળ્યા એવું તરત જ અણધારે આ મળવાને કારણે હવે એક ભવ્ય મહેલ જેવું મકાન બનાવ્યું. આવી ભાવ થયો, બાજુવાળા આજુવાળા બધા જ એમ કહેવા લાગ્યા કે તમે હવે એકદમ આલિશાન આ બધું કરાવડાવો. પણ આ યુવાને એવું કંઈ કર્યું નહીં. સાદાઈથી રહેતા હતા એવી રીતે જ સાદાઈથી રહેવાનું ચાલુ રાખ્યું. આપણી ગુજરાતી કોમને પૈસા મળ્યા અને આપણે જે દિશામાં વાપરતા થયા. હમણાં જ એક સરસ મેસેજ વોટ્સએપ પર આવ્યો હતો કે મહારાષ્ટ્ર, યુપી, બિહાર આદિ ઘણી બધી જગ્યાઓએ લઈ જવા માટે ટ્રેનો ચાલુ થઈ છે. લોકો મહારાષ્ટ્રમાંથી પલાયન કરે છે, બધેથી પલાયન કરે છે. કેટલીક ટ્રેનોને ગુજરાત પણ લાવવી પડી છે. પણ ગુજરાતની અંદરથી કોઈ માણસ બહાર ગયો હોય અને ગુજરાત લાવવું પડ્યું હોય એને પાછું માઇગ્રન્ટ વર્કરને, એવા કિસ્સાઓ બહુ જૂજ જોવા મળ્યા છે. કારણ કે ગુજરાતી પ્રજા મહદઅંશે આસ્તિક્યમાં માનનારી પ્રજા છે. કોઈને કોઈ ધર્મ, પછી એ વૈષ્ણવ છે કે જૈન છે, હિન્દુઇઝમનો કોઈ પણ પાર્ટ છે, પણ આસ્તિક્યમાં માનનારી પ્રજા છે. અને જે આસ્તિક્યમાં માને છે એને સહજ ભાવે અહિંસાનો ભાવ રહે જ. અને અહિંસાનો ભાવ જેનામાં રહે એને અંતરાય કર્મો ઓછા જ હોય, અને આ અંતરાય કર્મ ઓછા હોવાના કારણે એના જીવનમાં સમૃદ્ધિ હોવાની શક્યતાઓ વધારે હોય. સાદાઈ એ અહિંસાનો એક માર્ગ છે. ગમે તેટલા પૈસા એક જ જગ્યાએ ખર્ચી નાખવા, લેવિશલી રહેવું, સ્ટેટસ માટે ગમે તેટલો પાગલ જેવો ખર્ચો કરી લેવો, નામ માટે ગમે તેટલા પૈસા ઉડાડવા, આ બધી વસ્તુઓ એ સાદાઈને અનુરૂપ નથી અને હિંસાનો માર્ગ છે. અહીંયા આ યુવાન અને એની માતાએ આમાંનો એક પણ રસ્તો ન સાચવ્યો. હવે એકવાર એમને શત્રુંજય તીર્થની યાત્રા કરવાનો ભાવ થયો. ઋષભદેવ ભગવાનના દર્શન કરવાની અંદર તડપ જાગી અને બંને એવું વિચાર્યું કે દર્શન, સ્પર્શન અને પૂજન કરી અને આપણે આપણા જીવનને ધન્ય બનાવીએ. એવામાં જ આ ભાવના જ્યારે પ્રગટી અને થોડાક જ સમયમાં ખબર પડી કે સમરાશા નામનો એક શેઠ છરી પાડિત સંઘ લઈ અને શત્રુંજયની યાત્રાએ જઈ રહ્યા છે. હવે આવું છરી પાડતા પાડતા સંઘમાં જવું હોય તો મહાભાગ્ય કહેવાય. એટલે માતાએ પુત્રને વાત કરી અને બંને જણા સમરાશાના સંઘની અંદર શત્રુંજય તીર્થમાં પહોંચ્યા. સૌથી પહેલાં બંનેવે 9 રત્નો ચડાવી અને પરમાત્માની પ્રભુજા કરી. હવે આ જે દ્રવ્ય છે એ વાપરવાની કરકસર હવે આ ક્ષેત્રમાં નથી આવતી. કારણ કે આ ક્ષેત્ર જ એવું છે કે જેના કારણે જ આ બધી જ સંપત્તિઓ પ્રાપ્ત થઈ છે, આવું જાણમાં છે. બીજે દિવસે 18 રત્નોની બોલી બોલ્યા માતા અને પુત્ર, અને પછી ગિરિરાજની તળેટીમાં આવ્યા. પહેલી પૂજાનો લાભ લીધો. આ બાજુ સમરાશા જે પોતે સંઘ લઈને આવ્યા હતા એ પહેલી પૂજાનો લાભ મેળવી શક્યા નહીં. એટલે હવે એણે નિયમ કર્યો, પોતાની રીતે સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મને પહેલી પૂજાનો લાભ નહીં મળે ત્યાં સુધી હું હવે મોઢામાં અન્ન કે પાણી નહીં નાખું. એ સમયના સંઘપતિઓના ભાવો આપણે સાંભળીએ તો આપણને ખરેખર એવું લાગે કે મહત્ત્વ પહેલી પૂજાનું નહોતું, પણ મહત્ત્વ ઋષભદેવ પરમાત્માને ત્યાં ધન સમર્પિત કરવાનું હતું. મારું એવું ભાગ્ય ક્યારે થશે કે જ્યારે હું પરમાત્માના ચરણે મારું આખું ને આખું દ્રવ્ય હું સમર્પિત કરી શકીશ.
સમરાશાનો આ નિયમ માતા અને પુત્ર સુધી પહોંચ્યો. બીજે દિવસે બોલી બોલાઈ અને બીજે દિવસે પણ સમરાશાને લાભ ન મળ્યો. માતા અને પુત્રે એવું જાણ્યું કે આપણા સંઘવી છે, એ જો પૂજાનો લાભ લેવા માંગતા હોય અને એને લાભ ન મળે ત્યાં સુધી ઉપવાસ કરવાનો નિયમ લીધો હોય તો આપણું તેમના પ્રત્યેનું પરમ કર્તવ્ય છે કે આપણે એમને સાચવી લઈએ. એમણે તરત જ વિચાર્યું કે એમની ભાવના સિદ્ધ કરવા માટે પહેલી પૂજાનો લાભ એમને આપીએ. એટલે બીજે દિવસે સાંજે સમરાશાને મળવા માટે ગયા. એકદમ લગર વગર વેશ હતો. ત્રીજે દિવસે પહેલી પૂજા કરવા માટે જ્યારે સમરાશા જાય ત્યારે સમરાશા આ એક નાનકડી પોટલી લઈને જાય, આવું એમણે સમરાશાને કીધું અને એક નાનકડી પોટલી આપી. સમરાશાને પણ સામાન્યપણે ઘણા બધા યાત્રિકોમાં મળવા આવતા હશે એટલે એમણે એ ટાઈમે બહુ ધ્યાન ના આપ્યું. પણ બીજે દિવસે એમને અચાનક જતા વખતે યાદ આવ્યું કે મારે આ પોટલી લઈને જવાનું છે અને ઉપર ગયા અને બોલી બોલવાની ચાલુ થઈ. સમરાશાએ પોતાની શક્તિ પ્રમાણે કીધું પણ બોલી આગળ વધતી ગઈ. અચાનક સમરાશાને આ પોટલી યાદ આવી કે એમણે કીધેલું હતું કે તમે લઈ જજો ને ખોલજો ત્યાં જઈને ઉપર. ચાલો હું ખોલું. અને ખોલ્યું તો એની અંદરથી 36 રત્નો નીકળ્યા. સમરાશા એકદમ આભા બની ગયા અને તરત જ એમને ખ્યાલ આવ્યો કે બીજું બધું પછી, પહેલાં હું આ ચડાવો લઉં. અને એટલે એમણે પ્રથમ પૂજાનો ચડાવો લીધો આ 36 રત્નોની ભક્તિ દ્વારા અને પહેલી પૂજા કરી. તરત જ જેવા બધી આરાધના પૂર્ણ થઈ નીચે ઉતર્યા. ઉતરીને તરત એમને મળવા માટે ગયા. મળી એમને પગે લાગ્યા અને ગદગદ ભાવે એમને વંદના કરી. એમના હાથેથી એમને પારણું કર્યું અને એ પછીથી આ જે અઢળક સમૃદ્ધિ એમની પાસે હતી એ આ પ્રસંગના નિમિત્તે એમને હવે વિશેષપણે વાપરવાનું મન થયું. અને ત્યારે આ યુવાને શત્રુંજય ઉપર ભવ્ય એવી એક ટૂંક બંધાવી, જેને આજે આપણે નવ ટૂંકની અંદર બાલાવસહી નામની ટૂંક તરીકે ઓળખીએ છીએ. આ ટૂંક જે એમણે બનાવી એ બાલાશાહ અને એમની માતાની આ વાર્તા છે. શત્રુંજયના એક એક દેરાઓ, શત્રુંજયનો એક એક ખૂણો એ કંઈક ને કંઈક એવી ગજબ ભાવનાઓવાળી વાર્તાઓ લઈને આવ્યું છે કે આપણે સાંભળીએ તો એમ થાય કે આ દેરાઓ ભવ્ય બન્યા છે એની બહુ ચિંતા નથી, પણ આ ભવ્ય દેરાઓની પાછળ જે માનસિક ભવ્યતા હતી આ બધા બનાવવાવાળાઓની, એ જોઈ અને મસ્તક ઝૂકી જાય છે કે શું કમાલ ભાવોથી આ લોકોએ દ્રવ્ય વાપરી અને પરમાત્માની ભક્તિ કરી છે. ક્યાંય કોઈ નામનાની વાત નહીં, ક્યાંય કોઈ પણ રીતે પોતાની પ્રસિદ્ધિની વાત નહીં, બસ પરમાત્માને સમર્પિત કરવાની વાત, પોતાના દ્રવ્યને સૌભાગ્યશાળી બનવાની વાત. આ વાતો અને એટલા માટે આજે ઉત્તમ એવા શિખરો આ બધા એ આપણી માટે પરમાત્મા ભક્તિનું શ્રેષ્ઠતમ આલંબન બનીને બેઠા છે. બાલાવસહીની આ ટૂંક આજે પણ એની અંદર 270 જેટલા પાષાણના બીમ છે, 458 જેટલા ધાતુના બીમ છે અને 13 જેટલી દેરીઓ છે. શત્રુંજયની આવતીકાલે ધજા આવે છે. કદાચ ઇતિહાસમાં પહેલી વાર આવું થઈ રહ્યું છે આપણે જન્મ્યા પછી જાણીએ છીએ ત્યાં સુધી કે ગિરનાર અને શત્રુંજય જેવા મહાતીર્થોની ધ્વજનું ચડાવણ હોય વાર્ષિક અને આપણે લોકો એમાં કોઈ જોડાઈ શકીએ એવી સ્થિતિમાં ન હોઈએ. પરમાત્માની ધજા રાજા ઋષભ કે જેને શત્રુંજય અવતાર કહેવાય અને સમગ્ર જીન શાસનના રાજા તરીકે આજે આપણે જેને જોઈએ છીએ, 14 રાજલોકનું સૌથી શ્રેષ્ઠતમ અને પવિત્રતમ કેન્દ્ર બિંદુ જેને કહેવાય છે એવા શત્રુંજય ગિરિરાજ અને એ ગિરિરાજ ઉપરનું સૌથી મહત્ત્વનો નંદીવર્ધન પ્રાસાદ નામનું આ દેરું અને એની ધજા જ્યારે ચડવાની હોય અને ત્યારે માણસો ન હોય, આવી દયનીય સ્થિતિ આપણા માટે કલંક છે. જેટલું દુઃખ આપણને આ લોકડાઉનનું આપણા માટે છે કે આપણા ધંધાઓ અટક્યા, આપણી કેટલીક નાની મોટી આરાધના અટકી, ઘણું બધું અટક્યું, એ દુઃખમાં આ એક ભાગને ખરેખર એડ કરવા જેવું છે કે આપણા બેવ શાશ્વત તીર્થો ગિરનાર અને શત્રુંજય, આ બંનેઓની ધજાઓ આ જ અરસામાં આવી અને આ જ અરસાની અંદર બંનેઓની ધજાઓને બહુ જ સામાન્ય રીતે, જેમાં પ્રભુની શોભા નથી એવી રીતે આ બંને ધજાઓને ચડાવવી પડી. પણ છતાં પણ આપણે આવી કથાઓ અથવા આવી વાતોને યાદ કરી અને શત્રુંજયને મનમાં વસાવીએ, એ ભવ્યતાને સ્પર્શવાનો પ્રયત્ન કરી આપણે પણ ભવ્ય બનવાનો પ્રયત્ન કરીએ. માતા પુત્રની વાત આવે ત્યારે બીજી એક નાનકડી ઘટના કે જે ઘટના પણ શત્રુંજય સાથે થોડીક કનેક્ટેડ છે.
એ સહજપણે યાદ આવી જાય. આવી જ રીતે મા અને દીકરાની જોડી એ રીતેથી અમદાવાદમાં એક મહાન અને તેજસ્વી ઇતિહાસ જે રાજનગરનો છે, એ રાજનગરની આ વાત શેઠ શાંતિદાસ નામના શેઠની ઉદારતા અને ધર્મપરાયણતાની પેઢી ચાલતી હતી. અને એ નગર શેઠ, એમના શેઠાણી હરકુંવર અને એમના ગંગામાં જેવા નારી રત્નો જેમની પાસે હતા, આ એવા સમાજ રત્નની વાત છે. એમના દીકરાનું નામ દલપતભાઈ, અને દલપતભાઈ તીર્થાતીરા શત્રુંજયનો છરી પાડતો સંઘ કાઢ્યો હતો. સંઘની અંદર એ સમયે વૃદ્ધિચંદ્રજી મહારાજ, મૂળચંદ્રજી મહારાજ, આ બધા મહાત્માઓ એ સમયે ભાવનગરથી પધાર્યા હતા. ગંગામાં કે જે એમના માતા હતા, એમણે પણ જબરદસ્ત એવી વયાવચ અને સાધરી ભક્તિ વગેરે ધન ખર્ચ્યું, અને પોતે સુપાત્રદાનના એ અવસરની અંદર ઉત્સાહ, ઉલ્લાસ અને ઉમંગની પરાકાષ્ઠાથી એ આ બધા જ અનુષ્ઠાનમાં સાધુ સાધ્વી ભગવંતોની વયાવચ કરતા હતા. એવું કહેવાતું હતું કે જેમ અનુપમા દેવી એ પરમાત્માના શાસનનું એક અવિભાજ્ય શ્રાવિકા તરીકેનું નારી રત્ન ગણાય છે, એ જમાનામાં લોકો આ ગંગામાને આવી રીતે અનુપમા દેવીની ઉપમા આપી અને એમની મહાત્મા પ્રત્યેની ભક્તિ અને શાસન પ્રત્યેની ભક્તિને એ લોકો બિરદાવતા હતા. એક નાનકડો પ્રસંગ બન્યો. એકવાર ગંગામાં શાસન સમ્રાટ આચાર્ય ભગવાન શ્રી નિમિસુરીશ્વરજી મહારાજ સાહેબનું પ્રવચન સાંભળવા ગયા. જે બિરુદ અપાય છે શાસન સમ્રાટ, એ આપવાનું મૂળ કારણ જ આ હતું કે એમના જેવા સમ્રાટ વર્ષોના ઇતિહાસમાં એમનું સમ્રાટપણું કોઈએ સ્વીકાર્યું હોય આવડી મોટી પ્રજાએ, એ વર્ષોના ઇતિહાસમાં ન બન્યું છે, ન આજે આપણે કલ્પના પણ કરી શકીએ એમ છે. કોઈ એક મહાત્માને આખો શ્રી જૈન સંઘ આંખ બંધ કરી અને એમના આધિપત્યને સ્વીકારે, એટલે એમને સમ્રાટનું બિરુદ અપાયું, જે એની પહેલાં કે પછી આજ સુધી ક્યારે પણ અને ભવિષ્યમાં પણ આ સમ્રાટ તરીકે કોઈને બિરુદ અપાય એવી શક્યતાઓ જે ઓછી દેખાય છે શાસન સમ્રાટના બિરુદની, એનું કારણ આ જ છે કે નિમિસુરી મહારાજ સાહેબની જે દીર્ઘદ્રષ્ટિ, તીર્થરક્ષાની ભાવના, એમને મળતો દૈવયોગ્ય, આ બધાની પેરેલલમાં, કમ્પેરમાં કોઈ આવે એવી શક્યતા નહોતી. અને આ શાસન સમ્રાટે એ સમયે પ્રવચનની અંદર સિંહની ગર્જના ગાજે એવી રીતે તીર્થરક્ષાનું મહત્ત્વ લીધું. અને આ મહત્ત્વની અંદર એમણે એ સમયનો એક પ્રોબ્લેમ કે શિખરજી તીર્થ ઉપર અંગ્રેજી શિકારીઓ અને સહેલાણીઓ માટે ગેસ્ટ હાઉસ બંધાતું હતું. અને એ પ્રસંગનો, એ ઘટનાનો વિરોધ એમણે આગ જરતી વાણીની અંદર લીધો. અને નિર્વાણ ભૂમિની આવી આશાતના તીર્થંકરો, જ્યાં 20 તીર્થંકરો જ્યાંથી નિર્વાણ પામ્યા છે, એવી ભૂમિની આશાતના, કેટલાય મુનિગણોની તપોભૂમિ, એની આશાતના, આ બધી જ આશાતનાઓ એમણે એટલી જબરદસ્ત રીતે સંવેદાવી કે પ્રવચન સાંભળવા બેઠેલા ગંગામાના હૃદયની અંદર હવે આગ લાગી. અને ગંગામાં મનોમન પ્રભુ પાર્શ્વનાથ ભગવાનની પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, ગમે તેમ કરી અને તમે આ આફતમાંથી આ શ્રી સંઘને બહાર કાઢો, આ આશાતના તીર્થની ન જ થવી જોઈએ. આવું મનોમન વિચારતા વિચારતા તેઓ ઉપાશ્રયથી ઘર તરફ પાછા વળ્યા. ગંગામાને પોતાના પૂર્વજોનું સ્મરણ થયું કે એમની જ આગળની પેઢીમાં શેઠ શાંતિદાસે તીર્થરક્ષા માટે ઔરંગઝેબને નમાવ્યો હતો. અને આ ઔરંગઝેબ સામે અડીખમ ઊભા રહી અને આ શેઠ શાંતિદાસે ઔરંગઝેબ પાસેથી આપણા કેટલાક તીર્થોની સંપૂર્ણ રક્ષા અને એ તીર્થો માટેની કેટલીક જે આશાતનાઓ થવાની હતી એમાં અભય વચન લખાવીને લીધું હતું. ગંગામાને આ બધું યાદ આવતું હતું. અને હવે દીકરો આવ્યો છે અને ભોજન માટે તૈયાર છે, ભોજનની થાળીઓ પીરસાઈ છે, અને થાળીની અંદર દીકરો રાહ જુએ છે કે હમણાં ભોજન આવશે. અને ત્યાં ગંગામાં આવી અને થાળીની અંદર પોતાના હાથમાં પહેરેલી બંગડીઓ કાઢી અને મૂકી દે છે. દીકરો એકદમ ચોંકી જાય છે કે માં, આ શું કરો છો? કેમ બંગડી? અને ત્યારે માં કહે છે ગંગામાં કે નિમિસુરી મહારાજ સાહેબ તીર્થરક્ષા માટે વ્યથિત છે, તમે નગર શેઠ છો અને છતાં પણ તમે કંઈ કરતા નથી. જો આવા જ નિષ્ક્રિય રહેવાના હોવ તો હું તમને મારી બંગડી આપું છું અને કહું છું કે મારી બંગડી પહેરી લો અને સત્તા મને આપી દો. હું તીર્થરક્ષા માટે મારા પ્રાણની આહુતિ આપવા તૈયાર છું. હું શિખરજી જઈ અને આ વસ્તુને રોકીશ. વયોવૃદ્ધ માતાના મોઢેથી આ ખુમારી ભર્યા શબ્દો સાંભળી અને દીકરાના મનમાં અપાર જુસ્સો જાગ્યો.
અને આ જુસ્સાએ દીકરાની હવે બધી જ શક્તિઓને કામે લગાડી. અંગ્રેજ સરકારની સામે પ્રચંડ વિરોધ થયો અને છેવટે એ ગેસ્ટ હાઉસનું બાંધકામ બંધ રખાયું. આ છે માતા પુત્રની જોડીનો પ્રભાવ. જેની થાળીમાં બંગડી રખાય એ દીકરો એટલે લાલભાઈ, કસ્તુરભાઈ લાલભાઈ, આણંદજી કલ્યાણજી પેઢી. આ બધી પેઢીઓ અને આ બધા મહાન આત્માઓ એમનેમ સંઘમાં પૂજ્ય નથી. આવો ગૌરવવંતો ઇતિહાસ એમના પૂર્વજોનો એ આજે આપણા બધા માટે એક આદર્શ અને વંદનીય સાબિત થાય છે. શત્રુંજયની વ્યવસ્થાપનમાં આ પરિવારનું આખાને આખા પેઢીઓથી પેઢીઓ સુધી આ પરિવારે જે યોગદાન આપ્યું છે એ આપણા બધા માટે બહુ જ અનુમોદનીય છે. આવતીકાલની ધજા એ પૂર્વે આપણે બધા આજે મનમાં આવો ભાવ લઈને જન્મીએ, સૂઈએ કે પ્રભુ આવતીકાલે કદાચ હું નથી જ આવી શકવાનો બાહ્યથી, પણ પ્રભુ મારું મન આવતીકાલે શત્રુંજયમય બને એવા મને આશીર્વાદ આપો. અને જેવું બધું શરૂ થાય અને અમે અમારા વ્યવસાય અથવા જીવનની મંગળ શરૂઆત કરીએ ત્યારે પ્રભુ અમારા જીવનમાં શત્રુંજયની યાત્રા પછી મંગળ શરૂઆત થાય આવો ભાવ અમને પ્રગટે એવા આશીષ સહ શત્રુંજય તીર્થને વંદના કરી બાલાશા શેઠ, એમના માતા ગંગામાં અને લાલભાઈ આ બધાની ઉદાત્ત ભાવના અને શત્રુંજય ભક્તિને વંદન કરી અને વિરમીએ. પ્રણામ.